સ્વયં જગદંબા, હા ધીમોની બેજ નહીં કરજો, અડતું જ નહીં, પધાર્યા છે. મહારાણી મેના શ્રી નારદજીને કહે કે નારદજી, આપે સરસ નામો પાડ્યા, પણ જ્યારે મારી પુત્રી યુવાન બને ત્યારે એને પતિ કેવો મળશે એ પણ જરા જોઈ આપો ને. અને શ્રી નારદ હસ્તરેખા જોઈ અને મૂર્ત્યાનું વર્ણન કરે સાહેબ. અગુણ અમાન માતુ પિતુ, અગુણ અમાન માતુ પિતુ, ઉદાસીન સબ સંશય છીના, ઉદાસીન સબ સંશય છીના, અગુણ અમાન માતુ પિતુ. શ્રી નારદજી બોલે છે, આપની પુત્રીને પતિ કેવો મળશે? અગુણ હશે, એક પણ ગુણ નહીં હોય, અગુણ હશે, અમાન હશે, અને માત પિતા નહીં હોય, ઉદાસીન હશે. અગુણ અમાન માતુ પિતુ હિના, ઉદાસીન સબ સંશય છીના. આવો મૂર્ત્યો તમારી પુત્રીને પ્રાપ્ત થશે. અગુણ હશે, અમાન હશે, જેનો જન્મ નહીં હોય, ઉદાસીન હશે. જે મૂર્ત્યાનું વર્ણન નારદજી કર્યું અને મા ભવાની સાંભળી ગયા, તુરંત રાજી થયા. કારણ કે જે મૂર્ત્યાનું વર્ણન થયું, સતીના મનમાં એમ થયું કે ભગવાન શિવ સિવાય બીજું કોઈ નથી, ભગવાન શંકર છે, એટલે ભવાની રાજી થયા છે. પણ મહારાણી મેના તુરંત નારદજીને કહે કે નારદ, આ તમે શું બોલો છો? આટલી સુંદર મારી દીકરી છે, એનો પતિ આવો અમંગળ વેશધારી. તમે કહેતા હો તો દક્ષિણા વધારે આપો, પણ સારું બોલો. નારદજી કહે છે, માં, વિધાતાના લેખમાં કોણ મેખ મારી શકે? હા, પણ એક વસ્તુ કહું તો કે શું, જ્યારે તમારી દીકરી યુવાન બને અને ત્યારે જંગલમાં તપ કરવા મોકલજો, તો વિધાતાના લેખને ફેરવી શકાય. આપણે ત્યાં સ્વામી રામદાસજી થયા, એને પોતાના સાહિત્યમાં લખ્યું કે 13 કરોડ કરતા કોઈ વધારે હરિનામ જપે તો વિધાતાને પણ એના લેખ ભૂંસી અને ફરીથી લખવા પડે છે. નામમાં શક્તિ સમાયેલી છે. તમે નિરંતર નામ જપો, નિરંતર નામ જપો, તો વિધાતાને પણ જે આપણા લેખ હોય એને ભૂંસી અને ફરીથી સર્જિત કરવા પડે છે. નામમાં આ બધી શક્તિ સમાયેલી છે કે વિધાતાના લેખ પણ ફરી શકે. નામ દ્વારા, હરિનામના સુમિરનથી, ભગવાનના સ્મરણથી, નામ જપથી વિધાતાના લેખ ફરી શકે છે. તો શ્રી નારદજી કહ્યું કે તમારી યુવાન પુત્રી બને અને તપ કરવા મોકલો તો કદાચ વિધાતાના લેખ ફરી શકે. નારદજી વિદાય થયા છે. મા ભવાની મોટા થયા છે, યુવાન થયા છે. એકવાર મહારાણી મેના પોતાની દીકરીને કહેવા માટે જાય કે પુત્રી તું જંગલમાં તપ કરવા જા, અને મા ભવાની સામેથી કહે છે, મા મને સપનું આવ્યું અને એમાં સફેદ વસ્ત્રવાળા એક ભૂદેવ આવ્યા અને મને એમ કહ્યું તું તપ કરવા જા, તો હું તપ કરવા જાઉં? મહારાણી મેના આ પાડે છે. અને યુવાન હિમાચલની દીકરી શિવને મેળવવા માટે સખીઓને લઈ તપ કરવા જાય. સાહેબ, શિવને મેળવવા માટે તપ કરવું પડે, પછી ભવાની હોય તોય ભલે. આપણે તો જીવ છીએ. સ્વયં જગદંબા એના અર્ધાંગીના એના ધર્મપત્ની હતા, પણ એકવાર છૂટા પડી ગયા
અને બીજી વાર શિવને મળવું છે તો ભવાનીને પણ તપ કરવા જવું પડ્યું સાહેબ. અને ભવાની ભગવાન શિવ નામનું તપ કરે, શિવ નામનું જપ કરે. માં ભવાની શિવને મેળવવા માટે કઠિન તપ કરે છે. ગોસ્વામીજી કહે કે ભગવાન શિવ ક્યાં છે, મહાદેવ ક્યાં છે, એ તરફ આપણને લઈ જાય છે. ભગવાન શંકર બેઠા છે અને એકવાર ભગવાન રામ એની સામે પ્રગટ થયા છે. ભગવાન કહે છે, મહાદેવ, જે સતી આપનું અપમાન સહી ન શકી એટલે પોતાના પિતાના યજ્ઞમાં બળી ભસ્મ થયા અને એ સતીનો બીજો જન્મ હિમાચલમાં થયો છે. નારદજીને એને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. જ્યારે તમને હિમાચલ નિમંત્રણ આપે ત્યારે તમે ભવાની સાથે વિવાહ કરજો. શિવ ના પાડે કે પ્રભુ, એકવાર લગ્ન કરી સંસાર જોઈ લીધો છે, બીજી વાર લગ્ન કરવા નથી. ભગવાન રામ કહે, આપને લગ્ન કરવા પડશે. લગ્ન નહીં કરો તો કાર્તિક જેવા, ગણપતિ જેવા સંતાનો ક્યાંથી પ્રગટ થશે? ભગવાન શંકર આ પાડી છે. મહાદેવ કહે છે, પ્રભુ, આપ મારા સ્વામી છો અને તમારી આજ્ઞા મારા મસ્તક ઉપર રાખું છું. રામ કહે, મસ્તક ઉપર નહીં. કેમ? બોલે, મસ્તક ઉપર ગંગા છે. હવે એના વેણમાં કદાચ મારી આજ્ઞા જતી રહી તો તમે ભૂલી જાઓ, એટલે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં રાખો. અને ભગવાન શંકર રામની આજ્ઞા હૃદયમાં ધારણ કરી અને રામ ત્યાંથી અંતર ધ્યાન થયા છે. સપ્ત ઋષિઓ પધાર્યા છે. ભગવાન શિવ સપ્ત ઋષિઓને કહે કે તમે જાઓ અને સતીની પરીક્ષા કરો. કે જે સતી વારંવાર ભગવાન રામ ઉપર શંકા કરતી હતી એના એ છે કે કંઈ ફેરફાર થયો? પેલા પરીક્ષા કરો. અને સપ્ત ઋષિઓ ભવાનીની પરીક્ષા કરવા માટે ભવાની પાસે આવ્યા છે. ભવાની અખંડ સાધનામાં લીન છે. અને સપ્ત ઋષિઓ પૂછે, દીકરા, આટલી નાની ઉંમરમાં તારે શું મેળવવું છે? કોનું તપ કરે છે? ભવાની કહે છે, કદાચ તમને કહું તો તમને મારી વાત ઉપર હસવું આવશે. કેમ? બોલે, વહેતી નદીમાં મારે દિવાલ બાંધવી છે, પાંખો વગર મારે આકાશમાં ઉડાન ભરવું છે. એવા અખંડ આનંદ ભગવાન શિવ સાથે મારે વિવાહ કરવા છે, એટલે હું તપ કરું છું. સપ્ત ઋષિ કહે કે શિવ સાથે લગ્ન કરવા? બોલે, હા. અરે દીકરી, આવી શિખામણ તને કોણે આપી? બોલે, નારદજીએ. અરે બેટા, નારદજીની વાત મનાય? એ તો એકલા છે એટલે બધાને એકલા કરવા માંગે છે. હવે ક્યાં શિવ, જેને ઘર નથી, બહાર નથી, કઈ ઠેકાણું જ નથી? તારા લગ્ન શિવ સાથે ન કરાય. તારા માટે તો મેં એક સરસ મુહૂર્ત્યો ધારી રાખ્યો. સતી બહુ સરસ ભવાની બોલ્યા છે. ભવાની કહે કે તમે પહેલા મળ્યા હોત તો ફેરફાર કરત, પણ મને પહેલા નારદજી મળ્યા છે અને નારદજી મારા ગુરુ છે. અને જે સાધકને પોતાના ગુરુના શબ્દ ઉપર વિશ્વાસ નથી એની ઘોર નરકમાં એની ગતિ થાય છે. માં ભવાની કહે છે કે કદાચ શિવ નહીં મળે તો મૃત્યુ પામીશ, બીજો જન્મ લઈશ. વળી મહાદેવ નહીં મળે, વળી મૃત્યુ પામીશ, પાછો જન્મ લઈશ. કદાચ કરોડ જન્મ લેવા પડે તો લઈશ. શિવ નહીં મળે તો મૃત્યુ પામ્યા કરીશ, જન્મ લીધા કરીશ. શિવ મળશે તો જ પરણીશ. અને ત્યારે સપ્ત ઋષિને વિશ્વાસ બંધાણો છે કે હવે શ્રદ્ધા બરાબર પરિપક્વ થઈ છે. અને ત્યારે સપ્ત ઋષિઓ આશીર્વાદ આપે છે કે ભવાની, તમારી મનોકામના ભગવાન શિવ પૂરી કરશે. સાહેબ, આપ હિમાચલ જાઓ. અને ભવાની હિમાચલ આવે છે. આ બાજુ સપ્ત ઋષિઓ ભગવાન મહાદેવ શિવ પાસે આવે અને ભગવાન શિવને ખબર આપે છે. અને ભવાનીના પ્રેમની
કથા કહે છે સાંભળતા સાંભળતા ભગવાન શિવને સમાધિ લાગી ગઈ સાહેબ. ખબર નહીં કેટલા યુગો વીતી જાય, કેટલો સમય વીતે સાહેબ. કૈલાસ કે નિવાસી નમુ બાર બાર શિવ શિવ છે સાહેબ. જેનું પૂરું જીવન જ્યારે જ્યારે રામચરિત્ર માનસ તમે લો ત્યારે ભગવાન શંકર વધારે સમાધિમાં રહ્યા સાહેબ. વધારે મહાદેવ સમાધિમાં છે. ભગવાન મહાદેવ શિવ પ્રેમની કથા સાંભળતા સાંભળતા સમાધિ લાગી છે. અને એ જ વખતે તારકાસુર નામનો એક રાક્ષસ પ્રગટ થયો. તારકાસુર તમામ દેવતાઓને હેરાન પરેશાન કરવા લાગ્યો. તમામ દેવતાઓ પિતામહ બ્રહ્માને ફરિયાદ કરી આનું નિધન કઈ રીતે. અને પિતામહ બ્રહ્મા કહે કે શિવ જો લગ્ન કરે અને ભગવાન શિવને ત્યાં પ્રથમ પુત્ર જન્મે એના હાથે આનું મૃત્યુ છે. પણ શંકર તો સમાધિમાં છે, ખબર નહીં કેટલો સમય વીતી જાય. અને ઇન્દ્રને કામ સોંપવામાં આવ્યું છે. ઇન્દ્રએ કામદેવને બોલાયો ભગવાન શિવની સમાધિ તોડાવવા માટે. અને કામદેવ એની સમાધિ તોડાવવા માટે આવ્યો. અનેક પ્રયાસો કર્યા, ભગવાન શિવની સમાધિ ન તૂટી. અને પછી એક વૃક્ષની ઘટામાં સંતાઈ છે અને ફૂલના ધનુષબાણ લઈ સરસંગાન કર્યા છે ભગવાન શિવને મારવા માટે. આન મહાદેવને બાણ લાગ્યું સાહેબ. ગોસ્વામીજી વર્ણન કરે કે ભગવાન શંકરે ધીમે ધીમે આંખ ખોલી છે. સફેદ આંખ છે શંકર. અને મહાદેવ આમ જોવે છે કે મારી સમાધિમાં વિક્ષેપ કરનાર કોણ. અને એમાં એક વૃક્ષની ઘટામાં કામદેવને જોયો. અને ક્યાં તો ધીમે ધીમે સફેદ આંખ લાલ થઈ. નખથી શિખા સુધી શિવને ક્રોધ આવ્યો છે. અને ભગવાન શંકર ક્રોધ કરી અને ત્રીજું નેત્ર ખોલી અને કામદેવની સામે જોવે કે આ કામદેવ બળી અને ભસ્મ થઈ ગયો. કામદેવ રાખનો ઢગલો થયો છે, બાળી નાખ્યો શંકર. અને ત્યારે કામદેવની પત્ની રતિ ને ખબર પડી કે મારા પતિને ભગવાન મહાદેવે બાળી ભસ્મ કર્યો. અને કામદેવની પત્ની રતિ રુદન કરતી કરતી શિવ પાસે આવી છે. માથાના છૂટા વાળ છે. કોઈ અબળા સ્ત્રી આવી સાહેબ. હે મહાદેવ ત્રાહી મામ શરણાગતમ. આપે મારા પતિને બાળી અને ભસ્મ કર્યા છે, પણ હવે મને કહો કે મને મારો પતિ ક્યારે મળે સાહેબ. અને શિવના મુખમાંથી શબ્દ નીકળે છે સાહેબ. ભગવાન શિવ કહી હતી જ્યારે યદુ વંશમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જન્મ ધારણ કરે અને ભગવાન કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન એ તને તારા પતિના રૂપમાં પ્રાપ્ત થશે. આમ ભગવાન શંકરે 2 ચોપાઈમાં આખા ભાગવતજીની કથા કહી સાહેબ. જબ જદુવંશ કૃષ્ણ અવતાર. જ્યારે રામ જ જ્યારે કૃષ્ણ બની અવતાર ધારણ કરે, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન એ તને તારા પતિના રૂપમાં પ્રાપ્ત થશે. મારો શબ્દ ક્યારે મિથ્યા થતો નથી, માટે રતિ ભરોસો રાખજે, વિશ્વાસ રાખજે. આમ મહાદેવે ભાગવતજીની કથા ગાઈ છે. અને પછી જે કથા આગળ વધે એ કથા આવતીકાલ તરફ લઈશ. આવતીકાલે સોમવાર છે એટલે સોમવારે જ ભગવાન શિવના લગ્ન આપણે રાખીએ. આવતીકાલની કથામાં શિવ લગ્ન અને રામ જન્મ પણ થશે. 6 વાગ્યા આજુબાજુ આપણે રામ જન્મ મહોત્સવ બધા સાથે મળી ઉજવશું. કથાને વિરામ આપવું એ પહેલાં એક રાસ બહેનોની ખાસ ફરમાઈશ છે કે રાસ કાયમ લેવડાવજો. એટલે 15-20 મિનિટ રાસ લઈએ અને પછી આપણે આરતી તરફ જઈએ. આમ તો ભગવાનની સામે કોઈ નાચે ને તો જગત સામે એને નાચવું ન પડે. ભગવાનની કથામાં
અને સત્સંગમાં કોઈ નાચે તો એને જગતની સામે દુનિયા સામે ક્યારે નાચવું ન પડે સાહેબ. એટલે મન ભરી અને રાસ લેજો. જીવન મારે મહાદેવ નો તેલો ઉતારા રે માંગે. એ ઉતારાનો નાદ રે સુણી હાલો મહાદેવ ના મેલે હાલો ને પાર્વતી. રાસ બીજું ખરાબ થઈ છે. જીવનજી ઓ જીવનજી મઈ જવા જાવયા જવનમાં આ દલડી નો પૂર સમુદ્રમાં ના તોતિલ નકરા મજા. એ સાવણ કેરો માસ આવ્યો, સાવણ કેરો માસ આવ્યો, એ ભૂતોનો સરદાર આવ્યો, એના તો ગાય ના તો આજે ઘોડો નાથ આવ્યો. સાવણ કેરો માસ આવ્યો, ભૂતોનો સરદાર આવ્યો, એના તો ગાય ના તો આજે ઘોડો નાથ આવ્યો, એના તો ગાય ના તો આજે ઘોડો નાથ આવ્યો, આજે ગાય ના તો આજે ઘોડો નાથ આવ્યો, આજે ઘોડો નાથ, આજે ઘોડો નાથ, આજે ઘોડો નાથ. આજે અમારે એમને આનંદ આવ્યો ને. સરસ. અરે આજે અમારે પરેશભાઈ ત્યાં બપોર જમવા ગયા હતા. એના ધર્મપત્નીનો બર્થડે છે. ઈશ્વરને કહું 2 પંક્તિ એના બર્થડે ની ગાઈ નાખશે. 12 दिन ये आए, 12 दिन ये गाए, 12 दिन ये आए, 12 दिन ये आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. 12 दिन आए, 12 दिन गाए, 12 दिन आए, 12 दिन आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to ચાલો હવે ભગવાનની આરતી તરફ જઈએ. આજની આરતી ચૌહાણ પરિવાર એ પધારે. હે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેશ પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ઘોડને રમે ગુણ નો જતી જાપનિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી ઓ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ એ કાળ કણા છોકા એ કાળ તણા છો કાળ કંઠમાં ઘૂમી રહ્યા કંકાળ અંગ પર રમે વીખ દરિયા ધમણી દર્પણ યલ કાળા ગરલ ધરલ નીલકંઠ ધતુરા ભાંગ તૃપ્તયા કંઠ નિશાચર ભૂત પ્રેત ને તંગ ભયંકર ભૂરી જટાળા ઓ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ એ શાન ભૂમિ શમશાન ભૂમિ શમશાન ઉર્જટી ધરે અલખનું ધ્યાન દિગંબર મહાદેવ ભગવાન અજન્માય કળયનુપમ દેવ દૈત્ય ને નાગ માનવી કોઈ ન પામે કાળ અજરવર ધરે ગુણ લાધામ સમરીએ શંભુ ડમ 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 હર હર મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ જય ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ જય મહાકાલેશ્વર એ શાન ભૂમિ શમશાન એ શાન ભૂમિ શમશાન ઉર્જટી ધરે અલખનું ધ્યાન દિગંબર મહાદેવ ભગવાન અજન્માય કળયનુપમ દેવ દૈત્યને નાગ માનવી કોઈ ન પામે પામ અજરવર ધરે ગુણ રાધામ સમરીએ શંભુ ડમ 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 હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ દશામાં વસે માત ગંગે ને પાવન કરતી પાર્વતી નો પતિ ઘોડને રમે ગુણ નો જતી લાપણી જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી ઓ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ ઓ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પૂર્ણ્યકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય
शिवे सर्वार साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते जलने चमची लઈને આરતીને પ્રદક્ષિણા કરાવો यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि विनश्येतु प्रदक्षिणं पदे पदे भगवान ने आरती आपी जो तमे आरती लई लो देव वंदनम समर्पयामि आत्मवंदनम समर्पयामि बे हाथ जोड़ीने भगवान ने प्रार्थना करो त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु ससखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देवं त्वमेव सर्व मम देव देवं અહીં કથાને વિરામ આપીએ કાલે 3.5 કલાકે ફરી જે આરતી જેણે ઉતારી છે એ પછી પોથી પગે લાગવા આવશે અને પછી બીજા કોઈને પગે લાગવા આવવું હોય તો એ આરતીવાળા પછી આવી શકશે એક જ પરિક્રમા કરવા વિનંતી છે બોલો रामचंद्र भगवान की जय रामेश्वर महादेव की जय द्वारिकाधीश की जय सनातन धर्म की जय ओ महादेव महादेव बोलिए रोकड़िया हनुमान जी महाराज की जय।